ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી ના લાઈવ લેક્ચરની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? ફટાફટ જણાવી દો એટલે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચાલો, કારણ કે આજે સોમવાર એટલે અડધી કલાકનો લેક્ચર આપણો રહેશે, કારણ કે પાછું હું હોય કે પરીક્ષા છે, પાછું 10મા વાળાને 6 વાગે બધું પેપર સોલ્યુશન હોય, એટલે આજે પાછું સોમવાર મારે પાછું પેપર સોલ્યુશન હોય, એટલે ન છૂટકે શું કરવું, રાખવું પડે. ચાલો તો ફટાફટ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શરૂઆત કરી દઈએ લેક્ચરની. ચાલો, બધું વોઇસ એન્ડ ક્લિયર હોય તો એકવાર લાઈક કરી દો ભાઈ, એટલે ખબર પડી જાય. ઓકે છે, ડન છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે પ્રકરણ નંબર 7 છે, આપણે ભણી રહ્યા છીએ, અને એનું આપણે ફૂલ રિવિઝનનો પાર્ટ 2 છે એ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો બધા વિદ્યાર્થીઓ આઈ થિંક રેડી છે, બધા તૈયાર છે, બરોબર? રિવિઝન કરીએ છીએ એટલે થોડુંક ફાસ્ટ ચાલે, આપણને બધાને ખબર છે. તો રિવિઝનની અંદર આપણે ઉપર છેલ્લી માહિતી જ મેળવવાની હોય છે, જે ડિટેલની અંદર કન્સેપ્ટ આપણે ક્લિયર કરતા નથી. જેમાં મને લાગશે કે ભાઈ જેમાં ડિટેલ કન્સેપ્ટ ક્લિયર કરવા જેવા છે, તો એની અંદર હું તમને જરૂરથી ડિટેલ કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ધ્યાનથી સાંભળો. હું જે બોલું છું એ અહીંયા જે લખેલું છે એ મુજબને જે સમજાવું છું એ સમજવાની પૂરેપૂરી કોશિશ કરવાની છે, હાર માનવાની છે નહીં. ઓકે, ડન. ચાલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા ભેગા હતા. ક્યાં ભેગા હતા? તો કે વેગના ફેરફારનો દર. અહીંયા ભેગા હતા કે નહોતા ભેગા? હા સર, અહીંયા ભેગા હતા. વેગમાં ફેરફારનો દર. ઓકે, ચાલો. વેગમાં ફેરફારનો દર એટલે શું? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ વેગમાં ફેરફાર એટલે શું? તો કે વેગમાં બે રીતે ફેરફાર કરી શકીએ આપણે, બરોબર? વેગમાં કેટલી રીતે ફેરફાર કરી શકીએ? બે રીતે. વેગ શું છે? તો કે વેગ આપણને બધાને ખબર છે સર, એક તો ઝડપ પ્લસ દિશા, આ બંનેનું ભેગા કરું તો મને શું મળે બેટા? તો કે ભાઈ મને વેગ મળે, બરોબર? ઝડપ છે એની સાથે હું દિશાને એડ કરી દઉં તો મને વેગ મળે. તો અહીંયા શું પૂછ્યું છે? વેગમાં ફેરફારનો દર. તો વિદ્યાર્થી મિત્રો, વેગમાં ફેરફાર ક્યારે થાય? વેગમાં ફેરફાર ક્યારે થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, કાં તો વિદ્યાર્થી મિત્રો આ ઝડપ બદલાય. શું બદલાય? ઝડપ બદલાય. અને કાં તો શું બદલાય? તો કે કાં તો એની દિશા બદલાય. જો ઝડપ બદલાય, કાં તો દિશા બદલાય, કાં તો બંને બદલાય, તો છે શું થાય? તો કે ભાઈ વેગમાં ફેરફાર થાય. તો શું થાય બેટા? શું થાય? તો કે વેગમાં ફેરફાર થાય. શું થાય? વેગમાં છે એ વિદ્યાર્થી મિત્રો ફેરફાર થાય. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર બધાનો? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? પહેલા એકવાર હા પાડી દો કમેન્ટ બોક્સમાં, ના હોય તો ના પાડી દો, એટલે કન્સેપ્ટની ખબર પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કરવાનું છે શું? તો કે જો ભાઈ વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર ક્યારે થાય? કાં તો ઝડપ બદલાય તો પદાર્થની, અને કાં તો દિશા બદલાય તો, અને કાં તો બંને બદલાય તો. તો જો વેગમાં ફેરફાર થાય અને એ વેગમાં ફેરફારનો દર આપણને જોવા મળે, તો વિદ્યાર્થી મિત્રો એને આપણે છે એક નવી ભૌતિક રાશિ વડે દર્શાવીએ છીએ. તમને બધાને ખબર છે શું આવશે? તમને બધાને ખબર છે શું આવશે? શું? ફટાફટ કોમેન્ટ કરો ફટાફટ. શું આવે? વેગમાં ફેરફારના દરને શું કહેવાય? યસ, વેરી ગુડ દિયા બેટા, તારો આન્સર સાચો છે. શું કહેવાય એને? તો કે પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, નવી ભૌતિક રાશિ આપણે ભણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે શું? તો કે વેગમાં ફેરફાર જે દરથી થાય છે એને ડિનોટ કરવા માટે, એને દર્શાવવા માટે આપણે જે નવી ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રવેગ કહીએ. શું કહીએ? પ્રવેગ. અને જેની સંજ્ઞા શું છે? તો કે આપણે એને એ વડે દર્શાવીએ છીએ. ડન? ક્લિયર? તો ચાલો, જો અહીંયા તમને પ્રોપર વ્યાખ્યા આપી દીધી છે કે ભાઈ એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને, જો ગતિમાન પદાર્થના કેમાં ફેરફાર થાય? તો કે વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ બેટા? તો કે પ્રવેગ કહીએ છીએ. કે ભાઈ એકમ સમયમાં એટલે શું? તો કે 1 સેકન્ડમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં, વોટ એવર તમારે જે લેવું લઈ શકો એકમ સમય બરાબર. તો એકમ સમયની અંદર વેગમાં થતા ફેરફારના દરને શું કહેવાય? પ્રવેગ કહેવાય. બરોબર? ક્લિયર છે? અથવા તો અહીંયા તમને બીજી વ્યાખ્યા પણ આપી છે કે ભાઈ ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને શું કીધું? ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે છે. તો એ સૂત્ર એવું કે વેગમાં પ્રવેગ એ બરાબર વેગમાં થતા ફેરફારના છેદમાં સમય. બરોબર? ફેરફારને ડેલ્ટા વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડેલ્ટા. આજે તમે જોઈ રહ્યા છો ને, આને ડેલ્ટા શું કહેવાય? ડેલ્ટા. શું કહેવાય આને? ડેલ્ટા. ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા, સોરી, ડેલ્ટા વી. ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી વડે આપણે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરોબર?
અથવા તો આપણે એનું બીજું સૂત્ર પણ આપણને બધાને ખબર છે, શું છે? તો કે ભાઈ પ્રવેગ બરાબર પ્રારંભિક અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આપણે પ્રવેગનું સૂત્ર આવું પણ લખતા હતા ને કે નહોતા લખતા? કે ભાઈ પ્રવેગ બરાબર શું થાય? તો કે ભાઈ અંતિમ વેગ, જેને આપણે v વડે દર્શાવીએ, માઇનસ પ્રારંભિક વેગ, જેને આપણે કેના વડે દર્શાવીએ? u વડે દર્શાવીએ, ના છેદમાં સમય, જેને આપણે t વડે દર્શાવતા હતા. બરાબર? તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. શોર્ટમાં તમે આવી રીતે લખી શકો, a બરાબર v માઇનસ u ના છેદમાં t. डन? क्लियर? यहाँ સુધી कॉन्सेप्ट क्लियर बजाना? समझ में आ गया क्या बच्चा? आ गया ना? आगे बढ़ा जाए क्या? फटाफट जણાવો कमेंट बॉक्स में. भाई कमेंट करती રહેવાની છે તમારે લોકોએ. જ્યાં જ્યાં હું તમને પ્રશ્ન પૂછું એને કમેન્ટ કરવાની, એટલે મને ખબર પડે કે ભાઈ તમને સમજાણું કે સમજાણું. ચાલો, ત્યાર પછી જો તમે શું કીધું છે? તો કે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમે જોશો કે જો તમને પ્રારંભિક વેગ છે એ વધારે મળે તમને. પ્રારંભિક વેગ શું મળે બેટા? તો કે વધારે મળે, વધારે. અને અંતિમ વેગ છે એ તમને કેવો મળે? તો કે ઓછો મળે. તો ત્યારે તમને પ્રવેગ કેવો મળશે? ધન મળશે કે ઋણ મળશે? ધન મળશે કે ઋણ મળશે? કયો મને ફટાફટ, ચાલો. ધન મળશે કે ઋણ મળશે? અહીંયા વધારે, અહીંયા ઓછું, અહીંયા વધારે, અહીંયા ઓછું. યસ, વેરી ગુડ. કેવો મળે? ઋણ મળે. અને જો અંતિમ વેગ વધારે હોય, આ કેવું હોય? હવે વધારે હોય, આ કેવું હોય? વધારે હોય. બરાબર? અને આ કેવું હોય? તો કે ઓછું હોય. કેવું હોય? ઓછું. તો મને કેવો મળે પ્રવેગ? તો મને પ્રવેગ કેવો મળે? યસ, વેરી ગુડ. કેવો મળે? તો કે મને ધન મળવાનો છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. બરાબર? તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, પ્રવેગ તમને ધન અને ઋણ બંને મળી શકે છે. તો એ જ મૂલ્યો અહીં લખેલા છે. બીજું, આજે મેં તમને સમજાવ્યું ને અંતિમ વેગ ને પ્રારંભિક વાળું, હમણાં એ જ વસ્તુ મૂલ્યો અહીં લખેલા છે. ત્યાર પછી પ્રવેગનો એસઆઈ એકમ શું થશે? તો કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું વચાય એને? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો તમે એને m ના છેદમાં s નો સ્ક્વેર, અથવા તો ms માઇનસ સ્ક્વેર એ -2 લખી શકો. સીજીએસ એકમ પણ છે, શું છે? સેન્ટીમીટર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર, અથવા તો cm આડો લીટો s-2. પ્રવેગ કેવો છે? તો કે સદિશ રાશિ છે. અને વ્યવહારિક રૂપે છે પ્રવેગની દિશા કઈ લેવામાં આવે છે? તો કે વેગમાનની જે દિશા હોય, વેગની જે દિશા હોય એને જ આપણે શું લઈએ છીએ? પ્રવેગની દિશા લઈએ છીએ. તો સાદું સિમ્પલ છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કોના વિશે? પ્રવેગ વિશે. ડન? ક્લિયર? પ્રવેગ ક્લિયર? આગળ વધીએ. ડન છે? ઓકે છે? ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રવેગના ઉદાહરણો જોઈએ. તો પ્રવેગના ઉદાહરણો તમે જોવા જાવ તો શું છે? તો કે કોઈ વાહનને પ્રવેગ એટલે કે એક્સલરેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા દડાને વેગમાં સતત વધારો થાય છે તો દડો પ્રવેગી ગતિ કરે છે. બરાબર? અહીંયા તમને પ્રવેગ ધન ક્યારે મળે, પ્રવેગ ઋણ ક્યારે મળે એના ઉદાહરણો આપ્યા છે. કે ભાઈ જ્યારે કોઈ વાહન હોય એને તમે એક્સલરેટર આપો, વૂમ 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 વૂમ, તો શું થાય? સતત તેના પ્રવેગમાં વધારો થાય કે નથી થતો? સતત તેના પ્રવેગમાં વધારો થાય કે ન થાય? હા સર, એના પ્રવેગમાં શું થાય? વધારો થાય. તો અહીંયા તમને છે વિદ્યાર્થી મિત્રો શું મળશે? તો કે પ્રવેગ ધન મળશે. શું મળશે? ધન મળશે. કોઈ દડો હોય એને અમુક ઊંચાઈ ઉપરથી હું મુક્ત કરું, અમુક ઊંચાઈથી હું મુક્ત કરું તો શું થાય? તો કે સાહેબ એના વેગમાં ધીમે ધીમે વધારો થાય. બરોબર? અને વેગમાં વધારો થાય અને એ જે ગતિ કરે છે એ પદાર્થને પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. અને પ્રવેગી ગતિમાં હંમેશા માટે પ્રવેગનું મૂલ્ય મને કેવું મળે? કેવું મળે? તો કે ધન મૂલ્ય મળે. કેવું મળે મને? તો કે ધન મૂલ્ય મળે. કારણ કે વેગમાં વધારો થાય છે ને એટલા માટે. ડન? ક્લિયર? પછી અહીંયા આપ્યા છે પ્રતિપ્રવેગીના ઉદાહરણો તમને. કે ભાઈ ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાને વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ત્યાર પછી કોઈ ગતિમાન વાહન હોય એને જો આપણે બ્રેક લગાડવામાં આવે તો પણ શું થાય? તો કે પ્રતિપ્રવેગી ગતિ છે એ આપણને જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો દડાને હું આમ ઉપર લઈ જાઉં તો શું થાય? ધીમે 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 વેગમાં ઘટાડો થાય કે ન થાય? હલો, વેગમાં ઘટાડો થાય કે ન થાય? હા સર, એના વેગમાં ઘટાડો થાય એ અમને બધાને ખબર છે. તો વેગમાં ધીમે 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 ઘટાડો થયો, વેગમાં ધીમે 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 ઘટાડો થયો, એનો મતલબ કે એના પ્રવેગમાં પણ શું થયો? ઘટાડો થયો. હલો, ઘટાડો થયો કે નથી થતો? દર સેકન્ડે પ્રવેગમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. ઇટ મીન્સ કે પ્રતિપ્રવેગીમાં તમને શું મળશે? પ્રવેગ ઋણ મળશે. કેવું મળશે? ઋણ મળશે. એવી જ રીતે તમે જ્યારે ગાડીને બ્રેક મારો છો, જ્યારે તમે ગાડીને બ્રેક મારો છો તો બ્રેક મારો ત્યારે શું થાય? બ્રેક મારો ત્યારે શું થાય? તો કે ત્યારે એના વેગમાં ઘટાડો થાય. ધીમે 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 ઘટાડો થતો જાય. અને વેગમાં ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગ તમને ઋણ મળે. એટલે પ્રવેગ છે એ તમને વેગની વિરુદ્ધ દિશામાં મળે.
તમે ગતિ ભલે આમ કરતા હોય પણ પ્રવેગની દિશા કઈ હોય? આમ હોય. શું કામ? મેં તમને કીધું વેગમાં ઘટાડો થાય એટલા માટે. ડન. તો આ કન્સેપ્ટ પણ તમારે ધ્યાન રાખવાના છે, આ કન્સેપ્ટ પણ તમારે સમજવાના છે. ડન છે? ક્લિયર છે ભાઈ? ચોટતું હોય તો એકવાર એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાઓ, ફરી વાર એકવાર જોઈન થઈ જાઓ, અથવા તો તમારા સારું ઇન્ટરનેટ ગોતો કે જ્યાં તમને પ્રોપર ઇન્ટરનેટ આવતું હોય તે, બરોબર. બાકી ન આવતું તો એકવાર એપ્લિકેશન જોઈ લો કે અપડેટ આવ્યું છે કે નથી આવ્યું, એકવાર અપડેટ કરીને પાછા જોડાઈ જાઓ, બરોબર. આટલા ઉપાયો છે, બીજા આનાથી સારા ઉપાયો મારી પાસે કઈ છે નહીં. ચાલો આગળ આપણે વાત કરીએ તો નિયમિત પ્રયોગી ગતિ કોને કહેવાય? જો બીજા બે ઉદાહરણો જોવા જાય, નિયમિત પ્રયોગી ગતિ, નિયમિત પ્રયોગી ગતિ કોને કહેવાય? તો કે વેગમાં જે ફેરફાર થાય, વેગમાં જે ફેરફાર થાય એ એક સરખો વધારો થાય. કેવો થાય? એક સરખો વધારો, અને એક સરખા સમયગાળામાં. તો એને આપણે શું કહીએ? નિયમિત પ્રવેગી અથવા તો અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. કે ભાઈ વેગમાં આપણે વાત કરી કે વેગમાં ફેરફાર થાય, પરંતુ દર સેકન્ડે એક સરખો વેગમાં ફેરફાર થતો હોય તો એને આપણે શું કહીએ? નિયમિત પ્રવેગી ગતિ. દર સેકન્ડે એક સરખો પ્રવેગમાં વધારો થતો હોય તો એને શું કહીએ? તો કે નિયમિત પ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ કોને કહીએ? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો કે દર સેકન્ડે જે વેગમાં ઘટાડો થાય છે એ કેવો થતો? એક સરખો થતો હોય. માની લો કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ, ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક કાર છે, એનો પહેલી સેકન્ડની અંદર 10 મીટર પ્રતિ ના વેગથી છે પોતે ગતિ કરે છે. હવે બીજી સેકન્ડની અંદર પોતે 20 મીટર વેગથી પોતે ગતિ કરે છે. ત્રીજી સેકન્ડની અંદર એ પોતે 30 મીટર પ્રતિ સેકન્ડ, પ્રતિ સેકન્ડ ભૂલી ગયો હું, પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ચોથી સેકન્ડ છે એમાં 40 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પોતે ગતિ કરે છે. તો તમે જુઓ, દર સેકન્ડે વેગમાં વધારો કેટલો થાય છે? વેગમાં વધારો કેટલો થાય છે? હલો, જણાવો મને ફટાફટ. વેગમાં વધારો કેટલો થાય છે? વેગમાં વધારો કેટલો થાય છે? વેગમાં વધારો કેવો થાય છે? યસ, વેરી ગુડ. 10 મીટર પ્રતિ સેકન્ડ નો. અને પાછું કેવું? તો કે દર સેકન્ડે. કેટલા સેકન્ડે બેટા? કેટલા સેકન્ડે મારા વાલા? તો કે દર સેકન્ડે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ છે ને એ કેનું ઉદાહરણ છે? નિયમિત પ્રવેગી ગતિ. કેનું ઉદાહરણ છે? નિયમિત પ્રવેગી ગતિ. કેનું ઉદાહરણ છે? નિયમિત પ્રવેગી ગતિ. તો અહીંયા તમે જુઓ છો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો આનું એક્ઝેક્ટ ઊંધું કરું તો કે દર સેકન્ડે, પહેલી સેકન્ડે અહીંયા 4 ની જગ્યાએ હું આમ કરી નાખું, આને ઉડાડ નાખું, ચાલો આને હું કાઢી નાખું, અને આની જગ્યાએ છે હું આવી રીતનું લખી નાખું તો ચાલે ખરું? અહીંયા હું પહેલી સેકન્ડે 40 મીટર પ્રતિ સેકન્ડનો ઝડપે વેગ હતો. બીજી સેકન્ડ આવી તો હવે 30 થઈ ગઈ. ત્રીજી સેકન્ડ આવી તો હવે પોતે 20 થઈ ગઈ. અને ચોથી સેકન્ડ આવી તો હવે 10 થઈ ગઈ. તો તમે અહીંયા જોવો છો કે દર સેકન્ડે ઘટાડો કેટલો થાય છે? વેગમાં ઘટાડો કેટલો થાય છે? વેગમાં ઘટાડો કેટલો થાય છે? કોમેન્ટ કરો, ચાલો કોમેન્ટ કરો, ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં. ચાલો ફટાફટ. યસ, વેરી ગુડ દ્રષ્ટિ બેટા. કેટલો થાય છે? તો કે દર સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો થાય છે. તો આ ઉદાહરણ શેનું થઈ ગયું? તો કે ભાઈ આ ઉદાહરણ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ થઈ ગયું. બરોબર? ક્લિયર છે? ડન છે? તો આટલો કોન્સેપ્ટ તમને ખબર હોય તો આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણે ભણ્યા હતા ભાઈ, કોણ છે? આર્ય છે? એમાં ચોટે છે છોકરો, ફરિયાદ કરે છે, બહુ ચોટે છે. ફરિયાદ કરે. આર્ય બોલાવું? મેં કીધું ખરાબ એપ્લિકેશન બારે પર, તોય છતાં પ્રોબ્લેમ આવે છે એમ કહીશ. ચાલો, ત્યાર પછી આલેખનું મહત્વ. હવે આપણે ભણવાનું છે ગતિનું આલેખ. ભાઈ છોકરા ફરિયાદ કરે છે, આર્ય છોકરા ફરિયાદ કરે. લે ચાલો, તો આલેખનું, ગતિનું આલેખીય નિરૂપણ. ભાઈ આ વસ્તુ પણ સમજવા જેવી છે કે ભાઈ આપણને બધાને ખબર છે કોઈ પણ વસ્તુ હોય, જુદી જુદી ઘટનાઓ આપણે રોજબરોજમાં કેટલી બધી જોઈએ. બરોબર? જેમ કે માની લો કે એક દિવસીય ક્રિકેટ મેચ છે અને ધારો કે વિરાટ કોહલી છે, બરોબર, અને એને પહેલી ઓવરમાં 6 રન માર્યા, બીજી ઓવરમાં બીજા 6 માર્યા, ત્રીજી ઓવરમાં 1 રન માર્યો, ચોથી ઓવરમાં 5 રન માર્યા, છઠ્ઠી ઓવરમાં 20 રન માર્યા, સાતમી ઓવરમાં જેઠાલાલની જેમ 50 રન માર્યા. બરોબર? તો એ મને યાદ ન રહે, પરંતુ એનું ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરી દઉં તો મને કેવું થાય? તો કે ગ્રાફની અંદર છે મને દેખાય, ભલો પેલા ઓછા, ઘટા, વધ્યા, ઘટા, બૂમ, સીધી જેઠાલાલની જેમ બૂમ થઈ જાય. તો એ ગ્રાફ પરથી આપણે નક્કી કરી શકીએ કે કઈ ઓવરમાં કેટલા રન થયા. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે ગ્રાફનું મહત્વ આપણા વિજ્ઞાનની અંદર પણ હોય છે. અને એ વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફની અંદર આપણને બધાને ખબર છે કે ભાઈ 2 ચલ હોય. ગ્રાફની અંદર 2 ચલ હોય. એક તો એક્સ એક્સિસ હોય અને બીજી કઈ હોય? વાય એક્સિસ હોય. બરોબર? એક તો એક્સ એક્સિસ હોય અને બીજી કેવી હોય? વાય એક્સિસ હોય.
એક્સ એક્સિસ ઉપર હંમેશા માટે કેવી રાશિ લેવાની? તો કે ભાઈ સ્વતંત્ર ચલ રાશિ લેવાની. કેવી લેવાની? સ્વતંત્ર ચલ રાશિ. અને અહીંયા વાય અક્ષ ઉપર કેવી રાશિ લેવાની? તો કે પરતંત્ર રાશિ. બે પ્રકારની રાશિ આવે, સ્વતંત્ર અને પરતંત્ર. સ્વતંત્ર રાશિ કોને કહેવાય? તો તમને સાદી સિમ્પલ ભાષા સમજાવું કે ભાઈ જે રાશિ છે એ કોઈ બીજી રાશિ ઉપર આધાર ન રાખતી હોય એને આપણે શું કહીએ? સ્વતંત્ર ચલ રાશિ. અને જે રાશિ છે એ બીજી કોઈ રાશિ ઉપર આધાર રાખે એને આપણે શું કહીએ? પરતંત્ર રાશિ. તો અહીંયા તમને બતાવેલું છે સમય. સમય કોઈની ઉપર આધાર રાખે ખરો? સમયનો કોઈ બોસ છે? નથી ભાઈ. આપણો બોસ છે કોઈ? હા છે ને સર, આપણા ઘણા બધા બોસ હોય. સમયનો કોઈ બોસ હોય? સમયનો કોઈ બોસ હોય? નો. બરોબર. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સમય પરતંત્ર રાશિ છે નથી, પરંતુ સ્વતંત્ર ચલ રાશિ છે. એટલા માટે એક્સ એક્સિસ ઉપર મૂકશું અને અહીંયા વાય એક્સિસ ઉપર આપણે પરતંત્ર રાશિ, જેમ કે અંતર છે એ સમય ઉપર આધાર રાખે છે, ઝડપ ઉપર આધાર રાખે છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ કેવી રાશિ છે? તો કે પરતંત્ર રાશિનું એક ઉદાહરણ છે. તો આવી રીતે અંતર સમયનો આલેખ તમે દોરી શકો. આલેખ દોરતા તમને આવડે છે, ધોરણ 9 માં ભણી ગયા છો, જેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના નથી. બરોબર? ક્લિયર કટ છે? ચાલો, ખાસ કરીને ત્યાર પછી વેગ અને સમયનો આલેખ પણ આપણે જોયો હતો. અને વેગ અને સમયના આલેખની અંદર આપણે ખાસ કરીને આ વસ્તુ તમને કહેતા ભૂલી ગયો વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા છે. જો કે વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ પણ એક સુરેખ આલેખ હોય, અંતર સમયનો સુરેખ આલેખ હોય અને એના કોઈ પણ બે બિંદુ પાસે એના કોઈ પણ બે બિંદુને તમે લઈ લો અને બે બિંદુઓનો જો તમે ઢાળ લ્યો, ઢાળ, તો તમને એ શું આપે છે? તો કે ઢાળ છે એ તમને છે વિદ્યાર્થી મિત્રો એ ઝડપનું મૂલ્ય આપે. કેનું મૂલ્ય આપે બેટા? તો કે તમને ઝડપનું મૂલ્ય આપે. કેનું મૂલ્ય આપે? ઝડપનું મૂલ્ય આપે. એના વિશે પણ આપણે લોકો સમજી ગયા હતા. બરોબર? ક્લિયર છે? ડન છે? તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે અચળ અથવા તો નિયમિત ઝડપે છે એ પોતે ગતિ કરે છે તેમ કહેવાય. અહીં હકીકત દર્શાવે છે કે પદાર્થે કાપેલું અંતર તે અંતર કાપવા માટે લીધેલો સમય સમપ્રમાણમાં રહેશે. અને આ અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ આલેખ હોય છે. બરાબર? તો અહીંયા તમે જુઓ છો તો તમને લોકોને જે છે અહીંયા તમને એક સૂત્ર આપેલું છે. જો બરાબર, આલેખ પરથી તમે પદાર્થની ઝડપ છે એ માપી શકો. આલેખનો તમે ઢાળ લ્યો તો તમને મળી જાય. અહીંયા ઉપર છે શું છે? તો કે ભાઈ S2 અને S1 જે તમે બિંદુ લીધા છે એમાં અંતર કયું છે એ, અને નીચે તમને શું આપ્યું છે? સમય. એમાં તમે શું લેશો? સમય લેશો. ડન છે? ક્લિયર છે? તો આ વસ્તુ છે સમજવા જેવી હતી. ચાલો, પછી વેગ અને સમયનો આલેખ. તો વેગ અને સમયના આલેખમાં જો તમને આખે ગ્રાફ આપેલો છે, ગ્રાફ ઉપરથી જ સમજવાનું. બરોબર? તો જો અહીંયા તમને ગ્રાફ આપ્યો છે. અહીંયા કેવો ગ્રાફ છે? તો કે ભાઈ સમય છે ને અહીંયા વેગ દોરેલો છે. એક્સ એક્સિસ ઉપર સમય આપ્યો છે અને વાય એક્સિસ ઉપર વેગ આપેલો છે. તો અહીંયા તમે નજર કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને ગ્રાફ દેખાય. જુઓ તમને કે સમય પસાર થાય છે પરંતુ વેગમાં ફેરફાર થતો નથી. એટલે કે અચળ વેગી પોતે ગતિ કરે છે. એટલે કે પ્રવેગાનો કેવો છે? 0 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને જે આ છે ને આ જે ભાગ તમને ઘાટો ભાગ દેખાય ને એ તમને શું આપે છે? તો કે વિદ્યાર્થી મિત્રો તમને પ્રવેગનું મૂલ્ય આપે. શેનું મૂલ્ય આપે? તો કે પ્રવેગનું મૂલ્ય છે એ વિદ્યાર્થી મિત્રો તમને આપતો હોય છે. બરોબર? તો આ વસ્તુ પણ યાદ રાખવાનું. વેગ સમયના આલેખ પરથી તમે અંતર, કાપેલું અંતર છે તેનું મૂલ્ય પણ તમે શોધી શકો છો. તો આ જ વસ્તુ છે અહીંયા મેં લખેલી છે સાદી સિમ્પલ ભાષામાં, એ તમારે જાણવાની છે. ક્લિયર? આનું ક્ષેત્રફળ છે તમને શું આપે છે? અંતરનું મૂલ્ય આપે. ભૂલથી બોલી ગયો પ્રવેગનું મૂલ્ય, પરંતુ શું આપે છે? અંતરનું મૂલ્ય આપે. બહુ સ્મોલ મુદ્દાઓ છે, આવું પરીક્ષા પૂછાશે નહીં, પણ તોય છતાં તમારે જાણવું જરૂરી છે. જો અહીંયા પછી કેવી રીતે આનું ક્ષેત્રફળ તમે ગોતશો? તો કે ભાઈ ચોરસ આપેલું છે ABCD, તો ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતના, લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે હું ગોતું? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી લંબાઈ જે હોય ગણ લેવાની. ભાઈ AC લંબાઈ છે, બરોબર, CD પહોળાઈ છે, અને પછી તમે છે એ પ્રમાણે મૂલ્યો લઈ લેવાના. અહીંયા જે મૂલ્ય આપ્યું એ મૂલ્યો લઈ લેવાના, કિંમત તમે મૂકો તો તમને આવડી જાય. બરોબર? તો આ બધી વસ્તુઓ વાંચતો નથી. અને ત્યાર પછી એક જો વેગ અને સમયનો આલેખ તમને આવો સુરેખ આલેખ મળે. કેવો મળે? સુરેખ આલેખ મળે. તો એમાં પણ તમે અંતર ગોતી શકો. આજે ક્ષેત્રફળ તમે આનું શોધી લો ને તો તમને ખબર પડી જાય, આલેખ પરથી ખબર પડી જાય કે કેટલું છે એ વિદ્યાર્થી મિત્રો જે છે અંતર કાપ્યું પદાર્થ. વિચાર કરો તો આમાં બે વસ્તુ છે, એક તો ત્રિકોણ છે ને એક તો ચોરસ છે. તો અહીંયા તમે શું કરશો? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી લો અને આ બંનેનો સરવાળો કરી દો તો તમને આટલો એરિયા મળી જાય કે ન મળી જાય? અને એ જ એરિયા તમને શું બતાવે? અંતરનું મૂલ્ય. તો અહીંયા બતાવેલું જો
ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર. અને પછી આમાં જે ABCD CDB જે તમારે મૂકવાનું મૂકી ગયો એટલે તમને અંતરનું મૂલ્ય મળે છે. તો આવી રીતે તમે સમજી શકો. આ એટલું બધું ડિટેલમાં ભણવાની જરૂરિયાત નથી. આમાંથી તમને કાંઈ પણ પૂછવાનું છે નહીં. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરોબર. અને એક્ઝામ્પલ આના જે છે આમાં જે તમે સાબિતી તમને કરાવી હોય તો સ્કૂલમાં મને ખબર નથી, પરંતુ સાબિતી નીકળી ગઈ છે સિલેબસમાંથી, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. નો સમજાય તોય. બરોબર. ચાલો તો આગળ આપણે ચર્ચા કરીએ. તો આવી રીતના વેગ અને સમયના આલેખ અલગ અલગ મળે તમને. આ જો તમને ઘટે છે ને વેગમાં સતત ઘટાડો થાય છે અને એક સરખો ઘટાડો થાય તો આ પ્રતિપ્રવેગી નો ગ્રાફ છે. બરાબર. અહીંયા અનિયમિત પ્રવેગી ગતિનો ગ્રાફ છે. ઘડીક વાર વધે છે, ઘડીક વાર ઘટે છે, ઘડીક વાર વધે છે, ઘડીક વાર ઘટે છે. તો આ વસ્તુ પણ તમને ગ્રાફ ઉપરથી ખબર પડવી જોઈએ. 11-12 સાયન્સ આવશે ત્યારે તમને ખબર પડશે. ત્યાર પછી ગતિના સમીકરણો આપણે ભણ્યા હતા. ટોટલ 3 સમીકરણો ભણ્યા હતા. કયા હતા? એક તો અહીંયા હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. એક તો આપણે કયું ભણ્યા હતા? તો કે ભાઈ v = u + at. બીજું કયું ભણ્યા હતા? s = ut + 1/2 at નો સ્ક્વેર. ત્રીજું શું ભણ્યા હતા? 2as = v² - u². આ 3 સમીકરણો. આમાં u v at શું છે અહીંયા લખેલું છે. જો કે ભાઈ u શું છે? અંતિમ વેગ. આ શું છે? પ્રારંભિક વેગ. આ શું છે? પ્રવેગ. આ શું છે? તો કે ભાઈ સમય. આ શું છે? તો કે અંતર. પછી બીજું કઈ બાકી રહ્યું? બસ આટલી વસ્તુ. અહીંયા બધી વસ્તુ લખેલી છે. આ 3 સમીકરણો યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના. ગયા વર્ષે આની સાબિતી આવતી, છોકરાને સાબિતી કરાવતા અને મોસ્ટ IMP આસ હતી અને આમાંથી એકાદો સવાલ આવતો જ. પરંતુ સરકારે તમારી પર દયા કરી છે. બરોબર. સરકારને એમ થયું મારા દીકરા નાના છોકરા બિચારા કેટલું કરે, બિચારાને કેટલું પાકું કરાવવું, થાકી જાય મારા છોકરા બિચારા. એના માટે સરકારે તમને આમ દયા આપી કે હે વત્સ, આજથી તારાની સાબિતી કરવાની જરૂરિયાત નથી. તું અત્યારે યાદ રાખી લે, જ્યારે 11મા ધોરણમાં આવીશ ત્યારે ફરી એકવાર છે તને આ જ સૂત્રો જોવા મળશે, પરંતુ ત્યારે તારે એની સાબિતી કરવી પડશે. આવું સરકારે કીધું, મેં નથી કીધું. બરોબર. હા, તો પૂછાણું હોય તમારા સાહેબનો વાક છે, એમાં મારો વાક નથી ભાઈ અલ્પેશભાઈ. બરોબર. તમારા સાહેબને ખબર નહીં હોય સિલેબસમાં નીકળી ગયું છે. બરોબર. ચાલો, તો કેવી સારી સરકાર. હા, અમે ભણતા ને, અમારી વખતે જે પાઠ્યપુસ્તકો હતા ને, એ પાઠ્યપુસ્તકો જો અત્યારે હોય ને તો આમાંથી અડધો વર્ગ ફેલ થઈ જાય, ગમે એટલી મહેનત કરતા હોય. કારણ કે પાઠ્યપુસ્તકો જે 6ઠા 7મામાં જે પાઠ્યપુસ્તકો આવતા ને, મને યાદ છે અત્યારે તમારે જે 9મામાં અને 10મામાં જે પાઠ્યપુસ્તકો આવે છે ને, એવા પાઠ્યપુસ્તકો 6, 7, 8માં આવતા. બરોબર. અત્યારે તમે જે પાઠ્યપુસ્તકો ને, એ પાઠ્યપુસ્તક કેના જેવા ખબર તમને? 6, 7, 8 જેવા હતા અમારી વખતે. અત્યારે જે 9, 10 ના તમને જે 6, 7, 8 ના છે, એ તો સાવ બદલી ગયા છે. પેલા આટલી જાડી જાડી ચોપડીઓ હતી, તો હાવ નાની ચોપડીઓ થઈ ગઈ છે. એટલે બહુ ચેન્જીસ થયા છે. બહુ સહેલું કરવાની કોશિશ કરે છે, પણ તોય આપણેથી થતું નથી. તોય આપણે મન નો આવડે, ઈ મન નો આવડે, તો પછી તારે શું કરવાનું ભાઈ? સુઈ જા ભાઈ. હવે તું કામ કર, બેડ લે, બરોબર, એક પોશીકું લે અને એક સાયલેન્ટ ઓઢીને સુઈ જાય અને સમાધિમાં વયો જાય. જો હવે નો આવડે ને તો બરોબર, આટલું છે. ઈ મન નો આવડે તો નો આવડે તો નો આવડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ભણવાનું છે નિયમિત વર્તુળાકાર ગતિ. હવે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય, ગોળ ગોળ, તેને આપણે શું કહીએ? નિયમિત વર્તુળાકાર ગતિ. જો વ્યાખ્યા આપી છે કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે એટલે કે ઝડપમાં ફેરફાર કરે નહીં. બરાબર. વર્તુળાકાર પથ પર પોતે ગતિ કરતો હોય. અચળ ઝડપે કેવી ગતિ કરતો હોય બેટા? તો કે વર્તુળાકાર પથ પર પોતે ગતિ કરતો હોય તો એવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝડપમાં ફેરફાર નથી કરતા. ઝડપ આપણે કેવી રાખીએ? અચળ રાખીએ. કેવી રાખીએ? ઝડપ કેવી રાખીએ આપણે? તો કે અચળ રાખીએ. પરંતુ અહીંયા તો પણ પ્રવેગી ગતિ કેમ કીધું? પ્રવેગી ગતિ કેમ કીધું? કારણ કે દર વખતે દિશામાં શું થાય છે? તો કે પરિવર્તન આવે. દર વખતે દિશામાં કેવું થાય છે? તો કે પરિવર્તન છે એ આપણને જોવા મળે છે. બરોબર. એટલા માટે તો અહીંયા ઝડપ એક સમાન છે, પરંતુ દિશા શું થાય છે? તો કે બદલે છે. એટલા માટે આને નિયમિત વર્તુળાકાર પ્રવેગી ગતિ પણ કહેવામાં આવે છે. જેમ કે તમે જુઓ છો ઘડિયાળના કાંટાની જે દિશા છે એ કેવી છે? તો કે વિદ્યાર્થી મિત્રો, એ પણ વર્તુળાકાર ગતિ છે, પણ પ્રવેગી ગતિ છે. નિયમિત વર્તુળાકાર પ્રવેગી ગતિ. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એ શું છે? તો કે ભાઈ આપણી પૃથ્વી છે, એની ફરતે જે ચંદ્ર ફરે છે એ પણ કેવી છે? નિયમિત વર્તુળાકાર ગતિ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને થોડાક બોક્સ આપેલા છે કે જો અહીંયા તમે જુઓ છો ચોરસ. કોઈ પણ પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય, કોઈ પણ પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય તો અહીંયા કેટલી વખત દિશા બદલી? કેટલી વખત દિશા બદલાણી? જુઓ તો આ પહેલી વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત અને આ ચોથી વખત. 4 વાર દિશા બદલાણી. બરોબર. તો દિશા બદલાય છે 4 વખત, પરંતુ ઝડપ આપણે કેવી રાખીએ છીએ? અચળ રાખીએ છીએ. તો એટલા માટે આને પ્રવેગી ગતિ કહેવાય, નિયમિત પ્રવેગી ગતિ. અહીંયા ષટકોણ છે. જો ષટકોણમાં શું છે? કેટલી વખત બદલે? જો તો 1,
2 3 4 5 અને 6 6 વાર દિશા બદલે. ઓહો 6 વાર દિશા બદલે. હા 6 વાર દિશા બદલે. તો આ જે ગતિ તમે જોઈ રહ્યા છો એ નિયમિત વર્તુળાકાર ગતિ, પરંતુ એક પ્રકારની નિયમિત વર્તુળાકાર પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. કેવી છે? તો કે ભાઈ નિયમિત વર્તુળાકાર પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ડન? ક્લિયર? ત્યાર પછી અહીંયા પણ બતાવજો. અહીંયા 8 વાર બદલી, અહીંયા અષ્ટકોણ છે તો 8 વાર બદલી. પણ અહીંયા તમે જો વર્તુળાકાર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તમે જુઓ તો અનંત વાર છે એ પોતે શું કરે છે? તો કે દિશા બદલે. અને દિશા ક્યાં હોય? તો કે નિયમિત વર્તુળાકાર પદાર્થ ગતિ કરતો હોય તો તેવી ગતિને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થી મિત્રો સ્પર્શકની દિશામાં હંમેશા માટે ક્યાં હોય? તો કે ભાઈ જે બિંદુએ તમારે દિશા ગોતવી હોય એ બિંદુને તમારા સ્પર્શક દોરી નાખો. જે બિંદુએ તમારે દિશા ગોતવી સ્પર્શક દોરી નાખો. જે બિંદુએ તમારે સ્પર્શક દોરી નાખો તેને શું કહેવાય? એની દિશા તમે શોધી શકો. આ વસ્તુ પણ આપણે ભણ્યા હતા. બરોબર? ત્યાર પછી આપણે ભણ્યા હતા શું? તો કે સૂત્ર ભણ્યા હતા. તો કે ભાઈ આપણે સૂત્ર ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો શેનું? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયમિત ઝડપે પોતે ગતિ કરતો હોય, બરોબર, વર્તુળાકાર પથ પર, તેનું સૂત્ર આપણે ભણ્યા હતા કે ભાઈ રેખીય ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય. કાપેલું અંતરના છેદમાં સમય. તો વર્તુળાકાર પથ છે એની લંબાઈ ગોતવાની. તો લંબાઈને શું કહેવાય? પરિઘ કહેવાય. પરિઘ. અને પરિઘનું સૂત્ર શું હતું? 2π/r-t. તો અહીંયા મૂકી દીધું 2πr ના છેદમાં t. તો તમને આ જે સૂત્ર મળ્યું એ શું છે? 2πr-t. 2πr ના છેદમાં t. આ તમને જે સૂત્ર મળ્યું એ શું મળ્યું છે? તો કે ભાઈ ઝડપ, જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય ત્યારે એની તમને ઝડપનું છે એ વિદ્યાર્થી મિત્રો સૂત્ર મળે છે. ઓકે, ડન છે? ક્લિયર છે? તો અહીંયા તમે જોઈ રહ્યા છો, તમને આકૃતિ બતાવેલી છે કે ભાઈ જે બિંદુએ તમારે છે એ દિશા શોધવી હોય, વર્તુળાકાર પથ પર કોઈ વસ્તુ ગતિ કરતી હોય, અને જે બિંદુ પાસે તમારે છે એ દિશા ગોતવી હોય એ બિંદુએ શું કરી નાખવાનું? તો કે સ્પર્શક દોરી નાખવાનું. શું કરી નાખવાનું? સ્પર્શક દોરી નાખવાનું. જે બિંદુએ તમે સ્પર્શક દોરો એ એની દિશા થઈ ગઈ. એ ટાણે. ડન? ક્લિયર? ડન છે? ઓકે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણું ફૂલ રિવિઝન છે એ આપણું ચેપ્ટર નંબર 7 નું પણ આપણે કરી નાખ્યું છે. ઓકે, તો અહીંયા સહેલું ચેપ્ટર છે, બહુ ઉપર છેલ્લી માહિતી આપણે ભણવાની છે. તો અહીંયા છે ચેપ્ટર નંબર 7 જેનું નામ છે ગતિ. એનું આપણે કરી નાખવું. આવનારા લેક્ચરમાં આપણે ડીપીપી બધા હોમવર્ક ચેક કરી લેજો ભાઈ. ડીપીપીમાં ખાસ કરીને હોમવર્ક ચેક કરી લેવાના છે, ભૂલાય નહીં. ડીપીપીમાં હોમવર્ક ચેક કરવાનું ક્યારેય ભૂલવાનું. જે પણ મેં આપ્યું છે આઈએમપી વસ્તુ આપેલી હોય એ તમારે ચેક કરી લેવાની. ઓકે, અને આવનારા ક્લાસમાં છે એ આપણે પાર્ટ 2 નથી જોવાના. અહીંયા પાર્ટ 2 લખાઈ ગયું છે, આપણે ચેકી નાખીએ એટલે આપણને ખબર પડે. તો આવનારો જે લેક્ચર છે, આવનારો જે ક્લાસીસ છે એની અંદર આપણે આપણું ચોથું ચેપ્ટર જોવાના છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર 12, જેનું નામ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. ઓકે, તો આ અન્ન સ્ત્રોતોમાં સુધારણા, બરોબર, જેનું આપણે શું જોવાના છીએ? તો કે ફૂલ રિવિઝન. જોવાના છીએ. તો જેટ સેટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ. કઈ પ્રશ્ન નથી ને ભાઈ? કઈ પ્રશ્ન નથી ને ભાઈ? કોઈને કઈ પ્રોબ્લેમ નથી ના પાઠમાં? તો હું રજા લઉં. બાકી તમે કેવો પ્રશ્ન હતો ને સાહેબ મારો પ્રશ્ન લીધો નહીં. ના રે ના, આસ્તા કે ના રે ના. તમારા શું પ્રશ્ન હોય? તમે જ એક મોટો પ્રશ્ન છો. એવું નથી પાછા કોઈ કહેતા કે સર તમે જ એક મોટો પ્રશ્ન છો. હા, તો વાંધો નહીં. હા બોલો જોશી કિંજલ બેટા, બોલો શું પ્રશ્ન હતો? સર તમારા લેક્ચરમાં કેમ ચીપકે? સર જવાની જલ્દી છે લાગે છે સર. જવાની જલ્દી અમારે નથી ભાઈ, અમારે પેપર સોલ્યુશન છે 10મા વાળાને, એટલે વેગનો હોય સાયકમ
જોશી કિંજલ વેગ છે વેગ, તો વેગનું સૂત્ર શું થાય? ઝડપના છેદમાં સમય, બરોબર. અથવા તો ઝડપની જગ્યાએ તમે સ્થાનાંતર લખો તો એ બેટર રહેશે. ઝડપને કાઢી નાખો. સ્થાનાંતરને આપણે મીટર વડે માપીએ, એસ સમયને આપણે એસ વડે માપીએ તો શું બની ગયું? એકમ મળ્યો મીટર પ્રતિ સેકન્ડ, અથવા તમારે આવી રીતે પણ લખી શકો મીટર ઇન્ટુ સેકન્ડ નો ઇન્વર્સ. ડન, ક્લિયર? ચાલો, તો હવે આપણે રજા લઈએ. બાય બાય, ટાટા, સી યુ, થેન્ક યુ સો મચ.